અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પવિત્ર નર્મદા નદીના આજે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા જૂના તરિયા ગામમાં નર્મદા મૈયાએ 254 મીટર એટલે કે લગભગ 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું। પવિત્ર નર્મદા નદી કે તેના ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ માટે નર્મદા જયંતિ નિમિત્તે અંકલેશ્વરની તરિયા ગામની અંદર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયા 254 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા અને એકબીજાનો હાથની મદદથી નર્મદા મૈયાની સાડી અર્પણ કરવામાં આવી હતી। ત્યારે નર્મદા મૈયાની 1100 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે સાથે 10થી વધારે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે। જો કે આ જૂના તરિયા ગામ છે 6 મહિના પહેલાં આ ગામમાં નર્મદા નદી પૂર આવવાના કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતોના મોટા પાયે નુકસાન પણ થયું હતું। ઈશ્વરભાઈ સીતાભાઈ પટેલ તથા જયમલભાઈ અને માજી સરપંચ તથા મહેશભાઈ જીવનભાઈ નવા તરિયા શિક્ષકો પણ ઉપસ્થિત તથા વડીલોના સહયોગથી નર્મદા જયંતિનું આયોજન કરવામાં આવેલું છે। માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થાને કારણે માં નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। જય મહાદેવ કી જય। કયું નવા તળિયા ગામના વતનીમાં શું પ્રસંગ છે આજે તમારે? મુજે ગામ નવા તળિયા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ ના જૂના તળિયા ગામ મુકામે આજે જે પતિત પાવનીમાં નર્મદા મૈયા યુગોથી એટલે કે 7 કલ્પથી આ મનુષ્ય યોનિના પાપ ધોઈ રહી છે એવી માં નર્મદાનો પવિત્ર જન્મદિવસ ઉજવી રહ્યા છે। આ જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ગામજનો યુવાનો તેમજ વડીલો આજુબાજુના સૌ સાથીદાર મિત્રોના સાથ સહકારથી માતાજીનું પૂજન ચુંદરી 262 ફૂટ લંબાઈમાં તેમજ ભંડારાનું આયોજન કરેલ છે। માતાજીની ચુંદરી વિસર્જન કરવામાં અમારા નાવિક ભાઈઓનો પણ ખૂબ સહકાર રહ્યો છે તેમજ નવયુવક મિત્રો મોજે ગામ તળિયાના જેઓ રાત દિવસ મહેનત કરીને આ પ્રસંગને પાર ઉતારેલો છે। સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।